Dear literature lovers, Ghazals page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/Ghazals page. Thank you. આપ સૌને વિનોદ જોશીના નમસ્કાર. આજે ફરી કવિતા નિમિત્તે મળી રહ્યા છીએ. થોડા વખત પહેલાં કાવ્ય કક્ષના માધ્યમથી, કવિતા કક્ષના માધ્યમથી આપણે કવિતાની કૂંચી લઈને સાથે રહ્યા હતા. આજે હું અને મારી કવિતા, બહુ મજાનો મામલો છે આ. તમારા સૌની સાથે રહેવાનો, તમારી સાથે સંવાદ કરવાનો. આપણે વ્યવહારના કોઈ નિમિત્તે મળીએ એ કરતાં કવિતાના શબ્દ નિમિત્તે મળીએ એનો આનંદ સવિશેષ હોય. ચાલો થોડો સમય આપણે સાથે પસાર કરીએ. આ આખો કાર્યક્રમ તમે સૌ આમ મને અવાજથી સાંભળવાના અને આંખોથી જોવાના એ પ્રકારનો છે, પણ આ કેવળ જોવાની અને સાંભળવાની ક્રિયા નથી, આ અનુભવવાની ક્રિયા છે. મેળવવું સહેલું હોય છે, પામવું અઘરું હોય છે, વ્યવહારમાં પણ કલામાં પણ. આજે બસ તમારી સાથે હું મારો શબ્દ લઈને આવ્યો છું. આ કાર્યક્રમનું શીર્ષક હું અને મારી કવિતા એવું છે. આ કાર્યક્રમ માટે મને જ્યારે કુણાલભાઈએ નિમંત્રણ આપ્યું ત્યારે એમણે જે કાર્ડ તૈયાર કર્યું એમાં હું અને મારી કવિતા એવું એમણે લખેલું, મને બતાવ્યું. મેં કહ્યું કે આ કાર્ડમાં હું નાનો કરો અને કવિતા એ શબ્દ મોટો કરો. સરવાળે તો આ હું કવિતામાં ઓગળી જનારો હોય છે, એ દેખાવાનો પણ હોતો નથી, કારણ કે આ કવિતાનો હું એ સ્વનો હું નથી હોતો, એ સર્વનો હોય છે. એ સ્થાનિક નથી હોતો, એ સાર્વભૌમ હોય છે. એ કોઈ પરિઘમાં નથી બંધાતો હોતો, એ પરિઘની બહારનો હોય છે અને એનો વિસ્તાર માપી ન શકાય એ પ્રકારનો હોય છે. અને છતાં એ શબ્દ તો છે જ. શબ્દ છે તો એને અર્થ છે, અર્થ છે તો એને સંકેતો છે, અને સંકેતો છે તો એની સાથે આપણી કોઈક લેણદેણ છે. કવિતાને સમજવાની, કવિતાને પામવાની, કવિતાને માણવાની, કવિતા સાથે આવી કોઈ પણ પ્રકારની આપણી નિસ્બત એ છેવટે તો આનંદ યાત્રા છે. આવી આનંદ યાત્રામાં તમે સૌ જોડાયા એનો પ્રારંભે જ આનંદ અને આભાર વ્યક્ત કરી લઉં. ગઝલ્સ પેજ ગુજરાતી કવિતાની
ગુજરાતી સાહિત્યની ગતિવિધિઓને સક્રિય રાખવા માટે જે પ્રયત્ન કરે છે એને માટે સાચે જ એના સર્વ સૂત્રધારો એ અભિનંદનના અધિકારી છે. આટલો એક નાનકડો ઉપચાર કરી અને હવે આપણે કવિતાની બારી ખોલીએ. હું બહુ વખતથી રાહ જોતો હતો કે અહીં ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા મારા ભારતીય શ્રોતાઓ, પ્રેક્ષકો, વિશ્વના અમુક અમુક ખૂણે રહેનારા શ્રોતાઓ, પ્રેક્ષકો, વ્યાપક અર્થમાં કહું તો ભાવકો, એની સાથે હું કેવી રીતે સંવાદ માંડું. અને આ એક સરસ યોગ થયો. મને લાગે છે કે હવેનો આપણો જે સમય છે એ આપણા પરસ્પરના આ અનુસંધાનનો હશે અને એ રીતે આપણી આ ગતિવિધિ ભલે થોડા સમય માટે પણ આપણને એકબીજાને સમજવામાં જરૂર મદદ કરશે. છેવટે તો શબ્દથી પણ આપણે પહોંચવાનું તો હોય છે મનુષ્ય સુધી, મનુષ્યતા સુધી અને મનુષ્યના ભાવ સુધી. કવિતાની આ જે યાત્રા છે એમાં હવે તમે સૌ મારી સાથે છો. તમને પ્રશ્ન થશે કે કવિ કવિતા કેવી રીતે લખતો હશે? કવિ કાગળને પેન લઈને કવિતા લખતો હશે. પણ આવો જવાબ આમ તો હોય નહીં. કવિતા સાથે કવિનું આખું એ સંવિદ જોડાયેલું છે, એની ભાવસૃષ્ટિ જોડાયેલી છે, એના અનુભવ જોડાયેલા છે, એનું જીવને, જગતને જોવાનું, સમજવાનું જે દૃષ્ટિબિંદુ છે એ જોડાયેલું છે. કવિ કોઈ એક સંદર્ભથી જીવતો કે લખતો હોતો નથી. એની વ્યાપ્તિ કઈ કઈ રીતે પ્રસરે છે એ જોવું બહુ રસપ્રદ હોય છે. અને મને લાગે છે કે મારા સંદર્ભમાં તમને સૌને એ જોવું કદાચ રસપ્રદ હશે જ. તો હું એવા કેટલાક મારી સર્જકતાના બિંદુઓ તમને ચખાડું છું. જોઈએ એમાંથી તમને સ્વાદ આવે છે કે કેમ. આજે તો એક બીજો ઉપક્રમ પણ છે. આજે મારો જન્મદિવસ છે. તો તમારા સૌની સાથે હું આ શબ્દનો વ્યવહાર કરું છું ત્યારે મારી લાગણીઓનો પણ વ્યવહાર કરું છું. અને તમે સૌ જ્યારે મને સાંભળી રહ્યા છો ત્યારે તમારા સૌના આશીર્વાદ પણ મને મળી રહ્યા છે. તમારા સૌની શુભેચ્છાઓ પણ મને મળી રહી છે. અને એ રીતે હવે પછીના આવનારા શબ્દને માટે એ મને વધારે સજ્જ કરે છે, મને વધારે પ્રેરે છે. એટલું જ નહીં, પણ એ શબ્દ, એ લાગણી, એ શુભેચ્છા, એ આશીર્વાદ એ સતત મારી સાથે રહેનાર છે એવી મને પ્રતીતિ પણ થાય છે. તો મારી આ એક અભિલાષા પણ પ્રારંભે હું વ્યક્ત કરી દઉં કે તમે સૌ આજે મને તમારા આવા એક સૌજન્યથી પ્લાવિત કરશો. તમને થતું હશે કે હું કવિતા કેમ લખતો થયો હોઉં. મને કક્કો બારાક્ષરી તો આવડ્યા હશે, પણ જે શિક્ષકે મને કક્કાનો ક શીખવ્યો હશે એને એ ખબર નહીં હોય કે આ કક્કાનો હું બારાક્ષરીમાં એવો વિસ્તાર કરીશ કે જે કવિતા સુધી પહોંચશે. અને પહોંચ્યો. તો કક્કો તો બધા શીખે છે. હા, મને ગણિત બહુ આવડતું નહીં હું જ્યારે શાળામાં ભણતો એ વખતે. એટલે મેં મનથી જ નક્કી કરી લીધેલું કે હું કક્કો બારાક્ષરીનો માણસ છું, હું 100 એકડાનો માણસ નથી. અને મને
મારી પસંદગીની જે દિશા હતી, જે નક્કી કરી, એમાં વધારે ફાવ્યું. આ જે હું છે, વિનોદ જોશી નામે એક વ્યક્તિ જે છે તે પહેલાં વિનોદ જોશી નહીં હોય. આજે પણ આ નામને તો બાજુએ મૂકી દઈ શકાય, તો પણ એક માણસ, એક સંવેદનશીલ માણસ, એક વિચારશીલ માણસ, એક સંવેદન અને વિચાર એ બંનેનું સંતુલન રચી શકનાર માણસ, અથવા તો એના દ્વારા કોઈ એવી પીંછી, કોઈ એવા કેમેરા, કોઈ એવો સ્વર રચી શકનાર એક માણસ તો એ જરૂર છે. આ કોઈ આળપંપાળની એને જરૂર નથી જ્યારે સંવેદન અનુભવે છે ત્યારે. તો આ એક નાનકડા શિશુએ પ્રાથમિક શાળામાં એ જ્યારે ભણતો હતો ત્યારે એક ઝાડ પર બેઠેલા પોપટને જોયો અને એનાથી એવું બોલાયું, પોપટ તારી રાતી રે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળી. અને એનામાં કંઈક ચમત્કાર થયો. આ એ વિનોદ જોશી છે જેને હજી લોકો વિનોદ જોશી તરીકે ઓળખતા નથી. પણ આ જ્યારે બોલાયું ત્યારે એમાં ભાળી અને કાળી એવા પ્રાસ હતા. રાતી રે ચાંચ મેં ભાળી, એમાં આવતો રે કયા અર્થમાં વપરાયો છે એની એને કંઈ ખબર નહોતી અને આ પંક્તિ થઈ ગઈ. વ્યવહારમાં તો વાક્યો બોલાય છે, શબ્દોનો સમુચ્ચય, પણ વ્યવહારના આ વાક્યોમાંથી આવી રીતે શિશુકાળમાં પંક્તિ સુધી જઈ શકાયું એવી આછી પાતળી સમજ ત્યારે મને પડેલી. પછી તો બધું વિસરાઈ ગયું અને આ શબ્દની જે કંઈ નાનકડી લીલા હતી એ ક્યાંક ગોટમોટ સમેટાઈ ગઈ. મારો શિશુકાળ ગ્રામ વિસ્તારમાં પસાર થયો. મેં ભરપૂર ગામડું જોયું છે, અનુભવ્યું છે. સુરેશ દલાલ મને એક વખત એવું કહેતા હતા કે હું બહુ પ્રયત્ન કરું છું, છતાં મારી કવિતામાં ગ્રામીણ ભાષાના શબ્દો તારી કવિતામાં શોભે જેવા શોભતા નથી. મેં કહ્યું કે એ ક્યારેય નહીં શોભે, એટલા માટે કે તમે મુંબઈમાં જન્મ્યા, મુંબઈમાં મોટા થયા, મુંબઈમાં તમારા આયુષ્યનો વધુમાં વધુ સમય પસાર થયો. એવું સ્કાય સ્ક્રેપર્સનું શહેર કે જેમાં ભર બપોરે સૂરજ દેખાય અને એના આગળ પાછળના સમયમાં તમે એને જોઈ પણ ન શકો એટલા ઊંચા ઊંચા મહાલયો, એની વચ્ચેથી તમે પસાર થતા હો. તમને ગામડાની એ સોડમ, એની હવાની આછી શી, તમને સ્પર્શની થતી પ્રતીતિ એ અનુભવાય જ નહીં. અને એટલે તમે માનો કે એ લખો તો એ શબ્દકોશનો શબ્દ હોય, એ હૃદયકોશનો, સંવેદનકોશનો શબ્દ ન હોય. એ મને સ્વીકારી. તમને જાણીને આશ્ચર્ય થશે, મારા શિશુકાળમાં મેં ઢોર ચરાવ્યા છે, ખેતીના બધા કામ કર્યા છે. મેં શિયાળાની ઠંડી રાત્રે પાછલા પહોરે વાડી ખેતરમાં ઉગેલા ઘઉંમાં પાણી વાળ્યા છે. અરે મેં કોસ પણ ચલાવ્યા છે. તમારામાંથી ઘણાએ તો કોસ જોયા પણ નહીં હોય. મને વાવલતા આવડે, ઉપણતા આવડે, નીંદતા આવડે, ગાડું ચલાવતા આવડે, મને ગાયો ભેંસો દોતા આવડે. શેડકઢા દૂધની ધાર સીધી મોંમાં ઝીલવાનો મને અનુભવ છે. મારા મોસાળામાં ખેતી, અને ત્યાંથી મેં આ બધા અનુભવ મેળવ્યા. ભોરિંગડા નામનું એક નાનકડું ગામ અમરેલી જિલ્લાનું. મેં સવારના પહોરમાં, માનો કે 5-1 વાગ્યા હોય, હજી ભળકડું હોય, કોઈના ચહેરા સ્પષ્ટ દેખાતા ન હોય, હું ખાટલામાં ઊંધ મૂંધ પડ્યો હોઉં
આખી રાત ઊંઘ્યા પછીની સવારની મીઠી નીંદર આવતી હોય અને એવે વખતે મોટાબા ઘંટી ચલાવતા હોય અને એમાં દાણા ઓરતા જતા હોય અને એની સાથે પ્રભાતિયા ગાતા જતા હોય. આ મેં સાંભળ્યા છે. આ મારો તળ માટીનો અનુભવ છે. મારા પિતા પંચાયત મંત્રી હતા. જુદા જુદા ગામડાઓમાં એમને રહેવાનું બને એટલે એ પણ મને ગ્રામ અનુભવ આપવામાં બહુ જ મદદરૂપ બન્યા. પિતા વેદપાઠી બ્રાહ્મણ, શુક્લ યજુર્વેદના પાઠ મને એમના ખોળામાં સુવડાવીને કરતા હોય, પુરુષ સૂક્ત બોલતા હોય, નારાયણ કવચ બોલતા હોય, રુદ્રી બોલતા હોય. હું આ કશું જાણતો ન હોઉં પણ મારી શ્રુતિ એનાથી ટેવાઈ, મારા ઉચ્ચારણો એનાથી કેળવાયા. માતૃપક્ષે મારા મોસાળમાંથી ધાણીફૂટ કાઠિયાવાડી શબ્દોની મને ભરપૂર કહેવાય એવી સંપત્તિ સાંપડી. તો મારી અંદર આવા બે ભાષા સંસ્કાર ભેગા થયા. એક તરફ ચુસ્ત સંસ્કૃત પ્રચુર કહેવાય એ પ્રકારનો ભાષાકોશ અને બીજી તરફ આ તળ ગુજરાતી, જેને ચાખી ચાખીને તમે મોઢું ભાંગી જાય એટલું ગળપણ અનુભવી શકો એવા શબ્દો. કોઈ એક કવિમાં આવા બે ભાષા સંસ્કારોનું એક સાથે વિકસવું અને એક સાથે ફળ આપે એવી રીતે વિકસવું એ ભાગ્યે જ બનતું હોય. મને સરસ્વતીનો એ પ્રસાદ મળ્યો અને મારાથી આ બંને થઈ શક્યા. હું હાઈસ્કૂલમાં હતો, 11મા ધોરણમાં. મેં એક શિખરીણી છંદમાં સોનેટ લખ્યું. કુમારમાં છાપવા મોકલ્યું, છપાયું. એ વખતે કુમારના તંત્રી બચુભાઈ રાવત બહુ કડક પરીક્ષણ કરે એવા તંત્રી. કાવ્ય છપાયું તો મને એમ કે છપાય જ ને, આ બધા સામયિકો કાવ્યો છાપવા માટે તો છે, તો મને કંઈ બહુ નવાઈ નહોતી લાગી. પણ મારા શિક્ષકો વગેરે એમ કહ્યું કે ઓહ, કુમારમાં કવિતા. ત્યારે મને થયું કે ના, કંઈક દમ લાગે છે ખરો. પછી મને પૂછ્યું કે તને છંદ કેવી રીતે આવડે છે? છંદ તો મારી શ્રુતિમાં વગર શીખે દાખલ થઈ ગયેલા. મારાથી 2 વર્ષ મોટી એક બહેન, બ્રેન હેમરેજ થયું અને એમાં મેં એને ગુમાવી. એના સ્મરણને, એના શિશુકાળને અને મારા શિશુકાળને જોડતા જે કેટલાક સંવેદનો હતા એને લઈને મેં આ સોનેટ શિખરીણી છંદમાં લખેલું. એની કેટલીક પંક્તિઓ મને યાદ આવે છે. પછી બેની ડિક્કો કરી ચીડવીને તું ઘડી ઘડી જતી રહેતી આઘે, હું સમસમી બેઠો જ રહું ને તને કહેવા જાઉં કશુંક પણ ઓષ્ટો ન ઉઘડે. ન જાણું શાથી એ વખત કંઈનું કંઈ થઈ જતું, મને ગુસ્સો ખોટો સળવળી જતો, ત્યાં તું ફરીથી ખણી ચૂંટી વેગે સરી જતી. હું જોતો જ રહું એ નવું પહેરેલું તે ઘૂંટણ ઝૂલતું ફ્રોક, હમણાં પરાણે લીધેલા કટકટ થતાં સેન્ડલ, અને થઈ ઉડું ઉડું મૃદુ ફરકતા ઝુલ્ફ નમણા. વળી પાછી ગાંડો કહી તું હસી દોડી જતી, મને ચડે ગુસ્સો ખાસ્સો, પછી હું ઉઠતો પાછળ પડું તને ઝાલી પાડું. તું હસી પડી સામેથી જ મને, અરે ભૈલો મારો કહી વળગી જાતી, પછી ત્યહીં ફરી શી વાત્સલ્યે અધિક દઢ ગાંઠો વળી જતી. આશ્ચર્ય છે મને અત્યારે આખું સોનેટ યાદ આવ્યું. વર્ષો પછી હું અત્યારે એ મારી સ્મૃતિમાં લાવી રહ્યો છું.
આ સોનેટ મેં બચુભાઈ રાવતને કુમાર માટે મોકલેલું અને એમણે એમાં એક ફેરફાર કર્યો. છેલ્લી પંક્તિ એવી હતી, ફરી વાત્સલ્યોની અધિક દ્રઢ ગાંઠો વળી જતી. એમણે એવું કર્યું, ફરી શી વાત્સલ્યે અધિક દ્રઢ ગાંઠો વળી જતી. પછી મને પત્ર લખ્યો કે મેં આટલો ફેરફાર કર્યો છે, તમે માન્ય રાખજો અને હવે પછી તમે છંદમાં જ લખજો અને અછાંદસ તો નહીં જ લખતા, કારણ કે તમને છંદ જો આટલા સરસ આવડે છે તો ગુજરાતી કવિતાને છાંદસ કવિતાની જરૂર છે. મેં સંકલ્પ તો કર્યો કે હું છંદોમાં જ લખીશ, પણ મારી અંદર જે લોક લય ગ્રામ પરિવેશમાંથી મારા ચિત્તમાં જે કંઈ કશુંક એવું રચાયું હતું કે જે દરેક શબ્દને એના પોતાના સંગીતથી ડોલાવતું હતું, અને એવું થતું હતું એને કારણે મારો શબ્દ એ ન કેવળ શબ્દકોશનો બની રહેતો હતો, ન કેવળ અર્થ આપનારો બની રહેતો હતો, પણ એની સાથે એમાં ભાવનો ઉપચય થતો હતો. એટલે હું જે કંઈ લખું એમાં કોઈ ભાવોત્કટતા આવતી જતી હતી. ખમ્મા રે તને ખમ્મા રે, મારા ઘરના ઉંબર ખમ્મા રે, આવું એક ગીત મેં એ વખતે લખેલું, મને એ આખું યાદ નથી, પણ જ્યારે હું આ પંક્તિ લખતો હતો એ વખતે એ ઉંબર સાથે ભટકાયેલા અંગૂઠાનો અને એની સાથે મારામાં ગતિને અવરોધી નહીં શકાયાનો જે એક ઉન્માદ અને એનાથી જે એક લાગણીનો આવિર્ભાવ થયો, જે છલાંગ આવી અંદરથી, એમાંથી આ શબ્દ આવ્યા. મને આવા બધા લેખાજોખા કે આવા તાળા મેળવવા બહુ ગમતા નથી કે આ શબ્દ ક્યાંથી આવ્યો, કેવી રીતે જોડાયો. હું કાવ્યને એના અખિલ સૌંદર્યમાં બાંધું છું. કાવ્યની કોઈ એક પંક્તિ કોઈને યોગ્ય લાગે અને બાકી આખું કાવ્ય નકામું લાગે તો એ નિષ્ફળ કાવ્ય છે. હા, એવું બને કે એનું આકર્ષણ વધારે હોય. એક છોડ પર ફૂલ ખીલેલું હોય તો છોડ કરતાં એ ફૂલ આકર્ષે એ બરાબર છે, એ વાત સમજી શકાય એવી છે, પણ એનાથી આખા છોડને બાદ ન કરી શકાય. કવિતાનો આ રીતે એક અખિલ એવો આનંદ આપણને મળવો જોઈએ. તો હું આવું કંઈક એ વખતે સમજવા લાગ્યો હતો, પણ પરીક્ષાઓ, ભણવાનું, પેપરો લખવાના, પ્રશ્નપત્રો વાંચવાના, અને એમાં લખાયું હોય કે એમાં પૂછાયું હોય કે આ કાવ્યમાં કવિ શું કહેવા માગે છે, ત્યારે મને એવો પ્રશ્ન થતો કે હું કાવ્ય લખું તો મારે પહેલાં એ નક્કી કરી લેવું જોઈએ કે હું એમાં શું કહેવા માગું છું. બહુ મથામણ કરતો, હું બહુ જ ચિંતામાં પડી જતો કે કંઈ કહેવા જેવું તો મારા ચિત્તમાં કંઈ આવતું જ નથી, તો હું લખી કેવી રીતે શકીશ. તો આ કાવ્યમાં કવિ શું કહેવા માગે છે એ પ્રશ્ન ઉપર મેં પહેલેથી જ ચોકડી મૂકી દીધી. મને મોડે મોડે ખ્યાલ આવ્યો કે કાવ્યમાં કવિએ કંઈ કહેવાનું હોતું નથી. કાવ્ય અર્થ સુધી પહોંચે ત્યાં સુધી આપણે એને સમજીએ, બરાબર છે, પણ એ અર્થથી આગળ સૌંદર્ય સુધી જાય, અને એ સૌંદર્ય આપણા એવા અનુભવ સુધી જાય કે જ્યાં ભાષા ઓગળી જાય, જ્યાં પછી ભાષા રહે જ નહીં. એવું જ્યારે થાય ત્યારે એ કાવ્ય સંપૂર્ણ રસાયણ બન્યું કહેવાય. તો એમાં કવિએ કહેવાનું ક્યાં રહ્યું કંઈ? આ તો આપણી શાળાકીય પદ્ધતિ છે કે જેમાં આપણે જુદા જુદા પકડ, પાના, પેચિયા આ બધું લઈને આ બધી મથામણો, આ બધા ડિસેક્શન્સ આ બધું કરીએ છીએ. વાસ્તવમાં એ કશું કરવું જરૂરી નથી. આપણે ભાષા ન જાણતા હોઈએ તો પણ કોઈ ઉત્તમ કવિતા એ એના લયથી, એના ધ્વનિથી આપણને આકર્ષે છે, આપણને એમાં ખેંચી લે છે. આપણે બંગાળી ન જાણતા હોઈએ પણ કોઈ બાઉલ ગીત ગવાતું સાંભળીએ અને તરત જ
આપણી રસતંત્રીઓ જાગૃત થઈ જાય છે. આ શબ્દનો મહિમા છે. એ શબ્દ સાથે જોડાયેલું જે સંગીત છે એમાંથી મળતું એક એવું દ્રાવણ છે કે જે આપણને એનામાં ડૂબાડી દે છે. તો મને આવું કંઈક એ વખતે સમજાવવા લાગ્યું હતું. કોલેજમાં આવ્યો એ વખતે તો મારી કવિતા કુમાર કવિતા, કવિલોક, નવનીત, એ વખતે નવનીત હતું. સમર્પણ એક જુદું સામયિક હતું. પછી નવનીત સમર્પણ એવું ભેગું થયું. એ બધામાં છપાતી. મને મારી કવિતા છપાય એની સાથે બીજા કયા કવિઓની કવિતા છપાય છે એ જોવામાં પણ બહુ રસ પડતો. અને ત્યારે રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, આદિલ મંસૂરી, રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, આ બધાની કવિતા પણ એમાં સાથે આવતી. હું એ પણ વાંચું, કોઈને ઓળખતો નહોતો. અને મને એમ થતું કે હું લખું છું એ આ બધા લખે છે એવું નથી. તો કેવું છે? સારું છે એમ નહીં, પણ જુદું છે એવું મને એ વખતે લાગતું હતું. અને આ જુદાપણું જ્યારે રમેશ પારેખે મને કહ્યું કે તું અમારા કરતાં જુદો છે, ત્યારે મને સમજાયું કે મારાથી કંઈક અનાયાસ રમેશ પારેખ, અનિલ જોશી, માધવ રામાનુજ વગેરે લખતા હતા એના કરતાં કંઈક જુદું લખાય છે. મને કંઈ સાહિત્યની ઝાઝી ગતાગમ નહોતી. હું કોલેજમાં આવ્યો પછી મને ખબર પડી કે કવિતાનું વિવેચન હોય. સુરેશ જોશીનું કાવ્ય ચર્ચા એવું પુસ્તક મેં પહેલી વાર જોયું અને એમાં કવિતાનું વિવેચન વાંચ્યું. અને એ વાંચતા મને એમ લાગ્યું કે આમાંથી ઘણું બધું હું જાણું છું. તો હું સહજ રીતે મારા શબ્દને સરાણે ચડાવી શકતો હતો. અને એમ કરતાં કરતાં જે ધાર નીકળતી ગઈ, જે અજવાળું થતું ગયું, એ આગળ જતાં મને જાત ભાતના લયમાં લઈ જવા માટે ઉંચકી ગયું. મારા અનેક ગીતોમાં અનેક પ્રકારના લય મેં પ્રયોજ્યા. ચાહી કરીને પણ, સહજ રીતે પણ અને જુદા પડવા માટે પણ. કવિને શબ્દ ઘણીવાર વશ કરી દે. કવિ એની પાછળ પાછળ ખેંચાઈ જાય. ઘણીવાર એવું બને કે કવિ શબ્દને પોતાના સકંજામાં રાખે, પોતે શબ્દને વશ ન થાય. આ બંને રીતે મેં કવિતાને બરાબર માત કરવાનો પ્રયત્ન કર્યો. હું એને મારામાંથી જવા પણ ન દઉં અને એ મને જ્યારે બોલાવે ત્યારે મારે જવું હોય તો જ જાઉં. એને કારણે મારી સર્જકતા એ ઘણી બધી સંતુલિત રહી. આડેધડ લખી નાખવું, જે આવે તે લખી નાખવું, એવું મોટે ભાગે મેં કર્યું નથી. મને સ્વરૂપો એટલે કે સોનેટ, ગીત, ગઝલ એ બધાની પણ કંઈ બહુ ખબર પડતી નહીં. રમેશ પારેખને જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે એ મને એવું કહે કે કાવ્યમાં જો અપૂર્વતા ન હોય તો એનો આનંદ ન મળે. તો હું એમને પૂછું કે આ અપૂર્વતા એટલે શું? તો મને કે જો હું એક નવી કવિતા લખી છે તને વાંચી સંભળાવું, એની શરૂઆત કેવી રીતે થાય છે સાંભળ. પછી સંભળાવે. સંમળી બોલે ચિલ્લી લીલી. હું પૂછું કે આમાં શું? તો કે એવું છે કે માણસનું ચિત્ત અનેક જગ્યાએ રોકાયેલું હોય. એ કંઈ તમારી કવિતા વાંચવા માટે અનુકૂળ ન હોય. એને જો તમારે અનુકૂળ બનાવવું હોય તો તમારે પ્રારંભ એવી રીતે કરવો જોઈએ કે બાકીના બધા સંદર્ભોમાંથી એનું ચિત્ત છૂટી જાય. એટલે જો પહેલી પંક્તિ આવી અપૂર્વતાવાળી ન હોય તો પછીની પંક્તિઓમાં એનો પ્રવેશ ન થાય. ઓહ, મને બહુ મોટું જ્ઞાન મળી ગયું. મેં થોડા છંદોના, લયના એવા બધા મહાવરાઓ કરવા માટે જાતભાતની પંક્તિઓ લખેલી. હરિગીત છંદ કોને કહેવાય એની ખબર નહોતી, પણ શાળામાં જ 10મા 11મા ધોરણમાં હોય છે એ વખતે જ
કોઈ એક વેપારીને પોતાની દુકાનમાં ધડોધડ ચડી જઈને બારણા ખોલીને બેસતો જોયો મેં, અને મને થયું ચાલો હું આનું કાવ્ય લખું. કાવ્ય તો શું, પણ પંક્તિઓ લખી. એક વાત મારે કહેવી જોઈએ કે વાક્યથી પંક્તિ સુધી પહોંચવું સરળ છે, પણ પંક્તિથી કાવ્ય સુધી પહોંચવું બહુ અઘરું છે. અને હજી કાવ્ય સુધી તો હું પહોંચી જ નથી શક્યો. મેં એવું લખ્યું છે કે જે નથી ઉતરી શકી હજી એ કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. એ એટલા માટે લખાવે છે કારણ કે મારે કાવ્ય સુધી પહોંચવું છે. તો મેં એવું લખેલું હરિગીતમાં, કઈ દોડતા ને ધબધઈ આવી ચડ્યો દુકાનમાં, ને ગોઠવ્યા નિજ સાજને આવી અતિ ઉત્સાહમાં, ડબ્બા અને કઈ વસ્તુઓ કીધી વગે નિજ હાથથી, આરામથી બેઠો જઈ નિજ આસને ટેકો દઈ. તો અને રિયાઝ કહેવાય, કદાચ કહી શકાય, પણ આ ટકાઉ પંક્તિ નથી એવો વિવેક મને એ વખતે હતો. આવું તો કંઈ કંઈ લખાયું અને કંઈ કંઈ ગયું, પણ પછીથી શબ્દ ધીમે ધીમે મને અનુકૂળ થતો ગયો, મારા લયમાં એ વણાતો ગયો. એક તરફનો જે ગ્રામ સંસ્કૃતિનો અનુભવ હતો એ તળ ભાષા, અને બીજી તરફ સંસ્કૃતાઢ્ય પ્રાચીન પરંપરાની પરિષ્કૃત એવી ભાષા, શુક્લ યજુર્વેદાંતર્ગત માધ્યંદિની શાખાથી સજ્જ એવી તત્સંપદાવલી, આ બંને બાજુએથી મારા ઉપર જોર કરે. અને પહેલો શબ્દ આવે અને તરત જ એ શબ્દ પોતાની ગતિ આ બેમાંથી કોઈ એક ભાષામાં નક્કી કરી લે. પૃથ્વી છંદમાં એક સોનેટ લખેલું મેં, વીજળીના કડાકા, વરસાદ, વાવાઝોડું, કાળી મધરાત, એકાએક બારીનું બારણું તૂટી જાય, નીચે પડી જાય, અને બહાર વીજળીના જે ઝબકારા દેખાતા હોય, પવનના સુસવાટા સંભળાતા હોય, અને એકાએક જ પૃથ્વી છંદમાં એક રચના થઈ. જડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં, સોંસરી ખચાક ખચ ખચ ચીરી, ઝળળ ઝુમ્મરો ઉતરી. પ્રચંડ દ્રુત ઓમ જબાક જબ અવાક ક્ષણાર્ધાર્ધમાં, ભયંકર પછાડ દઈ લપકતો ગયો પુચ્છ લઈ ઊંડે, ક્યાંય ઊંડે ઊંડે પલક ગાત્ર ફુત્કારતો. કડાક હુડુડુમ ધ્રુજી દ્રદ્ર ધરિત્રી સંભ્રાંત, ને ધમે ધમણ હાંફતા હફડ ધૂર જટી ઝાડવા. કમાન લફલાંબી તંગ ક્ષિતિજોની ટંકારતો, દસે હવડ વેગ ભેખડ બફાંગ બુચકારતો. છળે છળી લળે ઢળે વળી પળે પળે ઓગળે. અચાનક ધડામ ઘુમ્મટ ખવાંગ ખાંગો થતો, ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી. સમસ્ત ખભળાટ પુંસક ધસે ડસે નસ નસે, થતો પ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે. આ આખું સોનેટ પૃથ્વી છંદમાં કોઈ અર્થ કરવાની જરૂર નથી, કેવળ અનુભવ. તો છંદ આ રીતે મારી મદદે આવ્યા. મને લાગે છે કે મારી આ વાતોથી તમને કંટાળો તો નહીં જ ચડતો હોય. આજે મારું ગળું થોડું બેસી ગયું છે. જેઠી મધ ચાટી ચાટીને તમારા સૌની સાથે વાત કરવા માટે મેં એ તૈયાર કર્યું છે. સાથે સાથે હું જરા ચાનો ઘૂંટ પણ પીતો જાઉં, તમારા સૌની ક્ષમા યાચીને. તો આ પૃથ્વી છંદમાં એ સમયે લખાયેલું આ સોનેટ
બીજી બાજુથી મારા ઉપર લયનું પ્રચંડ આક્રમણ થાય. મેં ગામડામાં ગવાતા ગીતો જોયેલા, સાંભળેલા. આ ગરબાઓ અને ગીતો એ કંઈ મંચ પર નહોતા રમાતા. ગામના પાદરમાં ઢોલી ઢોલ વગાડતો હોય અને ફરતા જાણીતા અજાણ્યા બધા લોકો ભેગા થઈને ગરબે રમતા હોય, રાસ લેતા હોય. આ બધું મેં જોયેલું. મારી બહેન, મારાથી 2 વર્ષ મોટી બહેન, જે 17 વર્ષની વયે બ્રેન હેમરેજથી મૃત્યુ પામી, એની બહેનપણીઓને હું આવતી જતી જોઉં. મને ઘણા એવો પ્રશ્ન કરે છે કે તમે નારી ભાવની રચનાઓ આટલી સારી કેવી રીતે કરી શકો છો? નારીના આંતર મનને કેવી રીતે કળી શકો છો? હું એનો જવાબ આપું કે મેં મારા શિશુકાળમાં આ બધું જોયું છે. જ્યારે મારું ચિત્ત કોઈ તર્ક કરી શકતું નહોતું, જ્યારે મારું ચિત્ત કોઈ પ્રકારના ગણિતથી બદ્ધ નહોતું, કે કોઈ પણ સાંસારિક, વ્યવહારિક કે દુનિયાદારીની જાતભાતની ભૂમિકાઓથી ખરડાયેલું નહોતું, એવા સમયે મારા ચિત્તમાં આ બધા શુદ્ધ, પારદર્શી, પવિત્ર એવા સંસ્કારો પડ્યા હતા. અને ત્યારે આ મારી આસપાસ આ મારી બહેનની બહેનપણીઓ એ જે કંઈ બોલે, જે કંઈ વાત કરે, જે કંઈ વિચારે, એ ગાય, નાચે, આ બધું મેં જોયું છે. આ એક વાત. બીજી વાત, ભાવના સંદર્ભમાં જો કહીએ તો સ્ત્રીના અને પુરુષના ભાવ વચ્ચે કોઈ ફેર નથી. સ્ત્રી જે પીડાનો અનુભવ કરે છે એ જ પીડાનો અનુભવ પુરુષ પણ કરે છે. સ્ત્રીને જે આનંદ થાય છે એ જ આનંદ પુરુષને થાય છે. ભાવને કોઈ જાતિ નથી. હું પુરુષ કવિ હોઉં અને સ્ત્રીના મનના ભાવ લખતો હોઉં તો એમાં આશ્ચર્ય શી વાતે થાય? જો અસર કરે છે, જો એ પ્રભાવમાં લે છે, અથવા એ એક એવી સૃષ્ટિમાં લઈ જાય છે કે જ્યાં કોઈક એક સત્ય તમને સાંપડે છે, તો આવું સ્થૂળ તર્ક શા માટે? એવું પણ મને ઘણીવાર થાય. તો વાત લયની થાય છે. હું એ સમયે જ્યારે આ બધા ગરબા ગવાતા કે ગીતો ગવાતા આ જ્યારે સાંભળું ત્યારે મંજીરા વગાડું. મને કોઈએ પૂછેલું એક ઇન્ટરવ્યૂમાં કે તમને કોઈ વાદ્ય વગાડતા આવડે છે? મને 2 વાદ્ય વગાડતા આવડે, મંજીરા અને નગારું. મારા ઘરની બાજુમાં શિવાલય હતું અને ત્યાં બંને સમયે સવાર સાંજ આરતી થાય ત્યારે નગારું વિનોદ જોશી વગાડે અને એ તાલ, લયની સાથે જો તાલ જોડાય તો જ ટાઈમ મેનેજમેન્ટ રચાય. આ ટાઈમ મેનેજમેન્ટ મારામાં એ રીતે બહુ શિશુકાળથી સ્થિર થઈ ગયેલું. એટલે મને ખબર કે કેટલી માત્રાઓ માટે કેવડું આવર્તન હોય. હું જ્યારે ચતુષ્કલ, અષ્ટકલ કે પંચકલ, સપ્તકલ, ષટકલ એવી માત્રાઓનું ગણિત જાણતો નહોતો ત્યારે પણ મારા મનમાં આ તાલના આવર્તનો બહુ સ્પષ્ટ હતા. એટલે આપી આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. આ લય કંઈ એમ જ નથી આવ્યો. ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા ને એને મોગરાની કળીએ હલાવ્યા. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી અમે ઉંબરની કોર લગી લાવ્યા. આપી આપીને તમે ટેકો આપો, સજન નાતો આપો તો અમે આવીએ. આ લય એ આવા કોઈક લય અને તાલના કોઈ મધુર કહી શકાય એવા સંબંધમાંથી ચિત્તમાં ક્યારે ગોઠવાઈ ગયા હશે હું જાણતો નથી, પણ એ છે. મને કેરવા કોને કહેવાય કે ખેમટો કોને કહેવાય એની ખબર નથી. મને દાદરા કોને કહેવાય કે બીજા તાલ કયા કહેવાય એની ખબર નથી. પણ મારા અનેક ગીતો જ્યારે સ્વરકારો સ્વર નિયોજન કરે એ વખતે જુદા જુદા તાલમાં
એને સ્વરનિબદ્ધ કરે અને પછી મને કહે કે આ ફલાણો તાલ છે, તો મારા માટે તો એ જાણકારી હોય, મને એની ખબર પણ ન હોય. હું તો ઘણીવાર ગાતો ગાતો લખું. તમને જાણીને આશ્ચર્ય થશે કે મેં અત્યાર સુધીમાં જેટલું લખ્યું છે, જેટલી કવિતા લખી એની સંખ્યા તમે ગણો તો 200થી વધારે નથી, કદાચ 150. એમાંની અડધ રચનાઓ તો લગભગ મેં ગાતા ગાતા લખી હશે. તમે ભૂલી ચૂકે પણ એવા વહેમમાં ન રહેશો કે હું ગાયક છું. હું ગાયક નથી, મારે ગાયક બનવું હતું, બની ન શકું. મારે તો ચિત્રકાર પણ બનવું હતું. હું બહુ સરસ ચિત્રો બનાવતો. એક વાત કરું, ચિત્રનો રંગ અને ગાયકીનો ધ્વનિ એ બંને કુદરતી છે. રંગ અને ધ્વનિ એ બંને કુદરતના અંશો છે. પણ હું કવિતા કરું છું એ ભાષામાં કરું છું, અને ભાષા કુદરતી નથી. હું વારંવાર આ વાત કરું છું કે મારે ભાષામાં લખવું પડે છે, મારી મજબૂરી છે. બીજી રીતે તો કેમ લખી શકાય? ચિત્રકાર હોત તો ચિત્રત, ગાયક હોત તો ગાત, પણ હું ભાષામાં લખું છું, અને એ ભાષા હું જન્મતા જ લઈને નથી આવ્યો. એ મેં મેળવેલી છે, ઉપાર્જિત કરેલી ભાષા છે. એને અર્થો વળગેલા છે. એ ગમે ત્યારે નીકળી જાય, ગમે ત્યારે બીજો અર્થ આવી જાય. કોઈ પણ અર્થ માટે કોઈ પણ શબ્દ હું પ્રયોજી લઉં, ન ચાલે. ભાષા એ અર્થમાં રમકડું છે. પણ બાળક રમકડાની સાથે ક્રીડા કરે છે. મને થયું કે આવી ક્રીડા ભાષા સાથે થઈ શકે. એને હું મારી ચાલે ચલાવું, એને હું મારી લગામથી ખેંચું, ક્યાંક ઊભા રાખું, ક્યાંક વહેવા દઉં, ક્યાંક હું એની સાથે ઊભો રહું, ક્યાંક હું એનાથી આગળ જાઉં. ભાષા સાથેની આ મારી બધી જાતભાતની ખેવના કહો તો ખેવના, મસ્તી કહો તો મસ્તી, યુદ્ધ કહો તો યુદ્ધ, આ બધું મેં કર્યું. અને એ કરતાં મને આનંદ એ વાતે આવવા લાગ્યો કે તમે ઈચ્છો તો શબ્દ તમને સાથ આપે છે. હા, કવિ એક સરેરાશ માણસ તો છે જ, કવિ હોવા ઉપરાંત એક વ્યવહારનો મનુષ્ય છે. એને પણ સુખ દુઃખ છે, એને પણ પોતાની જળો જથા બધું છે. એ બધું વળગેલું છે એને. કવિ 24 કલાક તો કવિ હોય નહીં, પણ એની અંદર એક નિંભાળો સતત પાકતો રહેતો હોય. એ ક્યારે શું જુએ, ક્યારે કઈ છાપને ઝીલે, ક્યારે શું એને અસર કરી જાય, ખુદ કવિને પણ એની ખબર ન હોય. અને એ બધું અંદર કોઈને કોઈ રીતે ક્યાંક એવું તો બંધાતું, ગંઠાતું, ઘાટ લેતું, જુદી જુદી રીતે કવિને વશ કરતું, કોઈ એક તબક્કે છલાંગ મારીને બહાર આવી જાય. એકાદ શબ્દ કવિને પકડે, ખેંચે, અને પછી આ કન્ફ્રન્ટેશન શરૂ થાય. અને એ મોરચો અદ્ભુત હોય છે. બસ આ લડાઈની મજા છે. પછી તો જે લખાયું એ સૌનું છે. મેં એકવાર એક જાહેર ફંક્શનમાં જાહેરાત કરી હતી કે હું આ એવોર્ડ સ્વીકારું તો છું, પણ હું જાણું છું કે મારાથી ઘણું સારું લખનારા બીજાઓ પણ છે. પણ આ એવોર્ડ હું એટલા માટે સ્વીકારું છું કે એ બધા અહીં નથી આવી શક્યા, એમના વતી હું આ સ્વીકારું છું. ભાષા એ સહિયારી મૂડી છે, મજિયારો મામલો છે. મારી કવિતાનો શબ્દ એ કેવળ મારો નથી, એ તમે આપેલો છે.
મારા પરિવેશે આપેલો છે. મેં તો એને થોડો સંસ્કાર્યો, મેં એના ઉપર થોડી કાનસ ઘસી અને થોડો ઉજળો કર્યો, બસ એટલું છે. અને એ ઉજળો થયો તો હવે એ ઉજળો જ રહેશે એવું પણ નથી. આ દેશ વ્યાસ વાલ્મીકીનો દેશ, કાલિદાસ ટાગોરનો દેશ, મારી ભાષા નરસિંહની ભાષા, પ્રેમાનંદની ભાષા, ને એ વેલો આગળ વધતા ક્યાંક કોઈ એક જગ્યાએ હું તો ખાલી એને અડી જ શકું એવી રીતે મને મળ્યો, તો એનાથી હું કંઈ છલાંગો મારું એ બરાબર નથી. શબ્દ ઝુકાવે છે, નમ્ર બનાવે છે, અને એના એક એક પ્રયોજન સાથે તમે જ્યારે તમારી જાતને જોડો ત્યારે તમને એવું થાય છે કે તમે આ શબ્દ માટે બનેલા છો, અથવા તો આ શબ્દ તમારા માટે બનેલો નથી. આ છે અને નથી એવા બે સીધા ચોખ્ખા માર્ગ એ તમને બતાવે છે. તો મારું કંઈક આ રીતે મારી સર્જકતા, મારી કવિતા સાથે જોડાવાનું બન્યું, અને આ હું ધીરે ધીરે નાનો થતો ગયો. મને ખબર પડી કે હું કવિતા લખું એ જો બીજાનો શબ્દ હોય અને મારી રીતે મેં પળોટેલો હોય તો મારો એના ઉપરનો અધિકાર કેટલો? મેં એને પળોટ્યો હોય એટલો. એટલે કે મેં કટકો લખવાને બદલે કટકો લખ્યું હોય તો મારો એટલો અધિકાર કે હું એવો આગ્રહ રાખું કે અહીં કટકો એમ નહીં પણ કટકો એમ બોલાવવું જોઈએ. મારું એક બહુ જાણીતું ગીત છે, એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન. તમે બધા અત્યારે સાંભળી રહ્યા છો અને તમારા અભિપ્રાયો, અપેક્ષાઓ એ બધું પણ વ્યક્ત કરી રહ્યા છો. અને ગાવાની વાત નીકળી ત્યારે હું ગાઉં એવું પણ તમારામાંથી કોઈ કહે છે. હું ગાઉં, પણ શરત એ કે હું ગાયક છું એવી રીતે તમારે મને સાંભળવાનું નહીં. આ કાચી સોપારીનો કટકો એ તો મેં જે રીતે ગામડામાં આ લયને આત્મસાત કરો એના આધારે લખાયેલું ગીત છે. જો મેં આવી રીતે ગાયેલું, એવું તમે પણ ગાઈ શકો. એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન. આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મહેમાન, એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન. હવે આ તો એક પરિચિત લય થયો, અને એમાં કટકો શબ્દ, કટકો એમ તમે ગાઓ તો જ બેસી શકે, તો જ એ નભી શકે. તો કવિના કાન એ આ શબ્દને કઈ જગ્યાએ બેસાડવાનો છે એને માટે સતર્ક હોવા જોઈએ. એ બીજી રીતે ગાઈ જ ન શકાય. અને બીજી રીતે જો ગાઓ તો એ કાં તો કાવ્યને હાનિ પહોંચાડે, કાં તો સ્વરનિયોજનને હાનિ પહોંચાડે, કાં તો ગાયકીને હાનિ પહોંચાડે, એવું થાય. કાગળ ઉડીને એક ઓચિંતો આવ્યો, કીધા કંકોત્રીના કામ. ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી, લીખી તન કોના છે નામ. એક વાંકી મોઝલ્લડીનો ઝટકો રે, એક ઝાંઝરનું ઝીણું તોફાન. જાલજો રે તમે ઝીલજો રે એના મોંઘા ગુમાન, એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન. તો આમ આ ગીત આગળ ચાલ્યું, રચાયું. હવે કોને આવું ગાતા ન આવડે? બધા આવું ગાઈ શકે. પણ સ્વરનિયોજકના હાથમાં આ રચના આવે અને સ્વરનિયોજક એને પોતાનું સર્જન બનાવે, પોતાની રીતે એનું સ્વરનિયોજન કરે. ગાયક ગાય ત્યારે વળી પાછું એ ગાયકનું સર્જન ગણાય. એક જ રચના
આવી રીતે 3 હાથમાં જાય. એટલું જ નહીં, મારે તો એવું બન્યું છે, હું એટલો ભાગ્યશાળી છું કે મારી એક જ રચનાના 1થી વધારે કમ્પોઝિશન્સ થયા છે. એટલે કોઈ એક રચના જુદા જુદા સ્વરકારો ગાયકોને કેવી જુદી જુદી રીતે સ્વરનિયોજન કરવા કે ગાવા માટે પ્રેરે, એનું આ એક ઉદાહરણ છે. અને બહુ જ સારા ગાયકો, સારા સ્વરકારો મારી રચનાઓને મળ્યા. કલ્યાણજી આણંદજીથી માંડીને પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ, ક્ષેમુ દ્વિવેટિયા, ગૌરાંગ વ્યાસ, અમર ભટ્ટ, સુરેશ જોશી, ઉદય મજુમદાર, નૈનેશ જાની, કે છેક આપણા નજીકના સમય સુધી આવો તો લગભગ બધા ગાયકો, સ્વરકારો એ મારી રચનાઓ ગાતા રહ્યા છે. તો મને એનો આનંદ આવે કે મારો શબ્દ ગવાતો ચાલ્યો. કદાચ ગાવા માટે જ એ લખાયો હતો એવું ઘણી બધી રચનાઓના સંદર્ભમાં આપણે કહી શકીએ. તમને એવું થતું હશે કે હું હજી 1-2 રચનાઓ એવી સંભળાવું કે જેમાં એ મેં કેવી રીતે ગાઈ છે એનો અંદાજ આવે. હા, હું સંભળાવું. એક રચના છે, તું મીંઢળ જેવો કઠણ. કઠણ એમ નહીં ગાઈ શકાય. તું મીંઢળ જેવો કઠણ ને હું નમણી નાડા છડી. તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી. તો બસ આવી રીતે મેં ગણગણી લીધું અને એ લખાઈ ગયું. મારી બહુ જાણીતી રચના કૂંચી આપો બાઈજી. ઘણા મને કહે છે કે હું એ ગાઉં. અમર ભટ્ટે એનું બહુ સરસ સ્વરનિયોજન કર્યું, પણ અમર ભટ્ટ પોતે એવું કહે છે કે એણે મારી પાસેથી આ રચના ગવાતી સાંભળી, એના આધારે એણે સ્વરનિયોજન કર્યું છે. એટલે એ અમારું આ સહિયારું સ્વરનિયોજન છે એમ કહે છે. પણ જો મેં કેવી રીતે ગાયું હતું. કૂંચી આપો બાઈજી, કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીતેથી ઉતરાવો. કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચકડા પકડાવો. ખડકી ખોલો બાઈજી, તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી. તો મેં આવી રીતે ગાયેલું. તમને કદાચ એ વાતનો આનંદ આવતો હશે કે તમને આ રચનાના પહેલાં સ્વર નિયોજન સાંભળવા મળે છે. કોઈ સ્વર કરે તો એ પછી કર્યા. તો મને પણ એ વાતનો આનંદ છે કે ચાલો હું તમને એ સંભળાવી રહ્યો છું. આમ બેસી ગયેલા ગળે પણ હું થોડું થોડું તમને એ દિશામાં મારું જે અનુરણન હતું એ સંભળાવી શકું તો પૂરતું છે. એના આધારે તમે વધારે સારી રીતે આખી વાતને સમજી શકશો. એક એવું ગીત છે જેમાં એક કન્યાને 17મું વર્ષ બેસે, 16 વર્ષની થાય, તો મેં એવું લખેલું, પોઢણ દીધા મખમલના, પોઢણ દીધા મખમલના ને નીંદર દીધી નહીં સખી હું 16 વર્ષની થઈ. તો એનો ઢાળ હતો. એક બીજું બહુ જાણીતું ગીત છે, સખી મારો સાહેબો. એનું શાસ્ત્રીય અને લોક એ બંનેને ભેગા કરીને અમર ભટ્ટે બહુ સરસ સ્વર નિયોજન કર્યું છે અને બહુ લોકપ્રિય થયું છે. બધા બહુ જ ગાય છે પણ ખરા.
પણ મેં તો લોકઢાળમાં લોકલાયમાં એ લખેલું ને ગાયેલું એ કેવી રીતે ગાતા ગાતા લખેલું એ સંભળાવું. સખી મારો સાહેબો સૂતો ફળીએ, સખી મારો સાહેબો સૂતો ફળીએ ઢાળે, ઢોલિયો હું તો મેળીએ ફાનસ ઓલવી, ખાલી પડખે પડી જાઉં. એક તો माझ्या રાતની રજાઈ, ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય. એકલી ભાળી પાતળો પવન, પોયણાથી પંપાળતા ઝીણો સાથીઓ કરી જાય. સખી મારો સાહેબો સૂનો, સખી મારો સાહેબો સૂનો, એટલો કોના જેટલો હું તો એટલું પૂછી, પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં. તો આ છે મારો લોકલયનો લોકઢાળનો વૈભવ, જેણે મને બહુ જ મદદ કરી છે મારા શબ્દને સંકોરવામાં. અને એવું બન્યું છે કે મને જે જરૂરી લાગે એ જ શબ્દ મારી પાસે આવે. કોઈ બીજો શબ્દ આવે તો એ એમાંથી ચલાઈ જાય, બહાર નીકળી જાય. કોઈ પણ રચનાના શબ્દ એ સ્વભાવથી મળેલા હોવા જોઈએ, એકરૂપ હોવા જોઈએ, આગંતુક ન લાગવો જોઈએ શબ્દ. તો મને આ ફાયદો મળ્યો. ગીતો લખ્યા, સોનેટ પણ લખ્યા. મારો પહેલો કાવ્ય સંગ્રહ પરંતુ 1984માં કવિલોક ટ્રસ્ટે પ્રગટ કર્યો, બહુ વખણાયો. એ પછી ઝાલર વાગે જૂઠડી એવો કાવ્ય સંગ્રહ, જેમાં એ પછી લખાયેલી ઘણી બધી રચનાઓ આવી. ઝાલર વાગે જૂઠડી આ એની 5મી આવૃત્તિ છે. આપણે એવું કહી શકીએ કે નવલકથા જ વંચાય છે, તો એ ભલે સાચું હોય, પણ કવિતા વંચાતી નથી એવું સાવ નહીં કહી શકાય. કવિતામાં પણ એક એવી મોહિની છે, એક એવું ગ્લેમર છે, એક એવો ઠાઠ છે, એનો એક લહેજો છે. અને ગવાતી રચનાઓ તો પોતાની અંદર એવું સત્વ લઈને આવે છે કે જે અગાયકને પણ ગાતો કરી દે. તો આવી રીતે ગીતો લખાયા. મને એમ હતું કે હું કોઈ એવી મોટી રચના લખું, લંબાઈ વધારે હોય એવું નહીં, પણ જેમાં મારા સંવેદનને પૂરેપૂરો અવકાશ મળે, મારી પીડાને પૂરેપૂરો અવકાશ મળે, મારા સંવેદને પૂરેપૂરો અવકાશ મળે. તો હું પુરા કાળમાં ગયો. મહાભારતનું પાત્ર શિખંડી એ મારી મદદે આવ્યું અને ભીષ્મને કેન્દ્રમાં રાખીને મેં શિખંડીની કવિતા કરી. એ ભીષ્મ કે જે બાણશૈયા પર પડ્યા પોતાના ચિત્તમાં શિખંડીને એટલે કે પૂર્વજન્મની અંબાને પોતે અન્યાય કર્યો હતો, એની વિભીષિકાથી ગ્રસ્ત હોય. એ ભીષ્મ કે જેના જીવનમાં ક્યારેય કોઈ સ્ત્રી આવી ન હોય, કેવળ અંબા કે જેને હાથ પકડીને પોતે રથ પર ચડાવી દીધી હતી પોતાના ભાઈ માટે અપહરણ કરીને. આ ભીષ્મનો પહેલો અને છેલ્લો સ્ત્રી સ્પર્શ છે. આ સ્પર્શની એક પ્રતીતિ એ ભીષ્મના પુરુષ હોવાને કઈ રીતે મથી નાખે છે એનું કાવ્ય શિખંડી છે. શિખંડીની પણ 4 આવૃત્તિઓ થઈ. તો આખું વૃત્તબદ્ધ કાવ્ય, છંદોમાં લખાયેલું કાવ્ય, 18 જેટલા સંસ્કૃત છંદોમાં એ મેં લખ્યું. આપણા ઘણા પરિચિત છંદો પણ એમાં છે. પૃથ્વી, શાલિની, માલિની, દ્રુત વિલંબિત, મંદાક્રાંતા, અનુષ્ટુપ, શાર્દુલ વિક્રીડિત, વૈતાલીય જેવા અજાણ્યા છંદો પણ એમાં છે. આ શિખંડી લખાયું. પરંપરા પાસેથી જ્યાં સુધી તમે શીખો નહીં, ત્યાં સુધી તમે નવું કશું કરી શકો નહીં. ત્યાં સુધી તમે
આજના સમયના બની ન શકો, અધુના ન બની શકો. ભણાવતા ભણાવતા યુનિવર્સિટીના એક અધ્યાપક તરીકે જે કંઈ વાંચવા સમજાવવાનું આવ્યું, ભણાવવાનું આવ્યું, એમાં મધ્યકાળની શામળની કૃતિઓ, મદન મોહના, ચંદ્રચંદ્રાવતીની વાર્તા, પદ્માવતીની વાર્તા, આ બધું વાંચતા એની જે વાર્તા કથનની પદ્ધતિ હતી અને પછી પદ્યમાં, એનાથી હું આકર્ષાયો અને તુંડિલ તુંડિકા એવી એક પદ્ય વાર્તા ઉર્ફે કવિતા એ મેં લખી શામળની શૈલીમાં. વંદુ શામળ ભટ્ટને વંદુ કવિ હર કોઈ, નવતર બેલી બોઈ તરુવર દીધા છાંયડે. આ તરુવરે દીધેલો જે છાંયડો છે એની નીચે હું આ મારી એક વેલી વાવી રહ્યો છું. આવી એક વિનમ્રતાથી તુંડિલ તુંડિકા એ રચના લખી. તુંડિલપુર નામનું ગામ, એનો રાજા તુંડિલ અને એની રાણી તુંડિકા, એની આખી કથા કલ્પિત પણ પૂરી કવિતા. અને દોઢિયા દુહામાં, માત્રામેળ છંદોમાં, અને વચ્ચે વચ્ચે વિવરણ આવતું જાય, નેરેશન આવતું જાય એવી શૈલીમાં આધુનિક ગુજરાતી કવિતાનો એક નોંધપાત્ર નમૂનો લેખાયો છે. વિવેચકોએ પણ ઘણો એના વિશે સારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ તુંડિલ તુંડિકા આ એની પણ બીજી આવૃત્તિ છે. મારી લગભગ કવિતાની બધી ચોપડીઓ એકથી વધુ આવૃત્તિઓ થઈ હોય એવી છે. આખા સમયગાળા દરમિયાન મને થયું કે મારાથી ગઝલો લખાય કે કેમ. આજકાલ ગઝલોનો જમાનો છે. મારી શ્રુતિ, મારા કાન એ છંદોથી તો એટલા ટેવાયેલા હતા અને હું કંઈ પણ સાંભળું એટલે તરત જ એનો છંદ હું પકડી પાડતો હતો. હું છંદ શીખ્યો જ નથી એવું પ્રારંભે જે મેં કહ્યું એ આ અર્થમાં છે કે આપોઆપ એના કોઈ બંધારણ કે કોઈ યતિ કે કોઈ પંક્તિ સંખ્યા કે એની ગણતરી વગર જ આ બધું સ્વતઃ આવી જાય. તો તુંડિલ તુંડિકા પછી મેં થોડા ગઝલોના પ્રયોગો પણ કર્યા અને લખી શકાય, પણ મારા સ્વભાવમાં ગઝલ નથી. આ વાત હું એટલા માટે કરું છું કે કવિને ખુદને એ ખબર હોય છે કે પોતાનો શબ્દ એ કયા સ્વરૂપમાં જવા માટે વધારે અનુકૂળ છે, કયા સ્વરૂપને એ વધારે તાગી શકે એમ છે, એમાં કેટલે દૂર સુધી જઈ શકે એમ છે. હા, તમે ભલે મને ગીત કવિ તરીકે સવિશેષ ઓળખતા હો, હું ગીત કવિ પછી છું. હું પહેલાં વૃત્તબદ્ધ કવિતાનો કવિ છું. મને વૃત્તો, છંદો, સંસ્કૃત છંદો, આપણા માત્રામેળ છંદો, એનું જેટલું આકર્ષણ છે અને એમાં હું જેટલો સહજ હોઉં છું, એટલી સહજતા અથવા તો એટલી ગતિ અથવા તો એમાં જે મને દૂરનું દેખાય છે એ મને ગીતમાં નથી દેખાતું. પણ હવે ઓળખ છે તો છે, ગીત કવિ કોઈ કહે છે તો હા, મેં ગીતો લખ્યા છે તો ગીત કવિ છું. પણ રમેશ પારેખે કહેલું કે છંદની નાભીમાં ઉર્જા છે, એ બહુ સાચું છે. આ છંદ એ તમને બરાબર તાગે છે, તમારી આવડતને, તમારા એક એક ધ્વનિને એ જે જે રીતે અવકાશ આપે છે અને એમાં જે કાવ્ય સૌંદર્યનો સંદર્ભ ઉમેરાય છે, મહત્વનું એ બની રહે છે મારા માટે. તો ગઝલના છંદ તો મને આવડે. હા, ક્યાંક કોઈક જગ્યાએ છૂટ લેવાની પરિપાટી ગુજરાતી કવિતામાં બધે જ છે. એટલા માટે છે કે સંસ્કૃત વૃત્તો સંસ્કૃત ભાષાના છે,
ગઝલના છંદો ફારસી ઉર્દૂના છે, પણ તમે દોહરા, સોરઠા આ બધું જે આપણી ગુજરાતીમાં લખાયું એમાં જેટલા સહજ હો એટલા આમાં ન હોઈ શકો. ક્યારેક કોઈક એમાં છૂટ લેવાય એવું બની શકે, પણ એ શ્રુતિને નડતરરૂપ ન હોવી જોઈએ એટલું ચોક્કસ. તો મેં ગઝલો પણ લખી. હમણાં હું એકાદ ગઝલ તમને સંભળાવીશ પણ ખરો, પણ મને સંતોષ ન થયો. મને થયું કે હજી તો હું આ બધી ભાષા સાથે ખિલવાડ કરું છું. હું વાહવાઈથી લગીરે મોહ પામું એવો નથી. કોઈ વખાણેથી હું ફૂલાઈ જાઉં કે કોઈ મારી આકરી ટીકા કરે એથી હું દુણાઈ જાઉં એવું નથી. હું તટસ્થ હોઉં છું અને હું મારા શબ્દનું માપ જાણું છું. હું આદર આપું છું દરેકના અભિપ્રાયને. મને ખબર છે કે મેં શબ્દ પાડ્યો છે તો કોઈ બીજા વાંચે કે સાંભળે એટલા માટે જ પાડ્યો છે, અને એટલે મારે એ અધિકાર આપવો પડે કે તમે કંઈક કહો મારા શબ્દ વિશે, અને તમે કહો તો મારે સાંભળવું પડે. પણ એવું જરૂરી નહીં કે હું એને અનુસરું. એનું જે માપ્યું, એના જે ધોરણ એ તો મારી અંદર હોય, મારી અંદરથી એ જવાબ આપતા હોય. હું જે કંઈ લખું એના માટે હું આન્સરેબલ છું. મને પૂછી શકો તમે. તો આવા કોઈક કઠોર કહેવાય એવા વલણથી હું કવિતા સાથે વર્તું છું. તો મને લાગ્યું કે હજી કંઈ જામતું નથી. જે નથી ઉતરી શકી હજી કાગળ પર એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. આવું કહેનારો માણસ એ પંક્તિની રાહમાં તો હોય જ કે જે એને સતત લખાવી રહી હોય, પણ એ પંક્તિ ન આવી તો ન જ આવી, લખવાનું બંધ થઈ ગયું. 2-4 દિવસ નહીં, 2-4 મહિના નહીં, 2-4 વર્ષ નહીં, લગભગ 1 દાયકો મેં ભાગ્યે જ 2-5 કવિતા લખી, અને એ પણ મને સંતોષ થાય એવી રીતે નહીં. એ દરમિયાન હું વિવેચન કરતો રહ્યો, હું કાવ્યના આસ્વાદો કરાવતો રહ્યો, હું જાતભાતની કવિતા સાથેની જે આનુષંગિક પ્રવૃત્તિઓ હોય એ કરતો રહ્યો, જેથી હું કવિતાના શબ્દથી છૂટું નહીં. પણ એ આખા સમયગાળા દરમિયાન મારી અંદર સૈરંધ્રીનું પાત્ર સતત ઘૂંટાતું રહ્યું, અને એનું અનુસંધાન આખી મનુષ્ય જાત સાથે, અને એમાંય એક ભારતીય મનુષ્ય સાથે જોડાતું ગયું. પાંડવોનો અજ્ઞાતવાસ, અને એ અજ્ઞાતવાસ દરમિયાન પોતાની જાતને છુપાવીને 1 વર્ષ માટે રહેવું, અને એમાં જો એ ઓળખાઈ જાય તો વળી પાછો 12 વર્ષ વનવાસ, વળી 1 વર્ષ અજ્ઞાતવાસ. આ બધું મેં જાણ્યું ત્યારે મને થયું કે આપણો અજ્ઞાતવાસ કેટલા વર્ષનો છે. અને મને લાગ્યું કે આપણે તો આખી જિંદગી અજ્ઞાતવાસમાં છીએ. આપણે જે છીએ એ વ્યક્ત થઈ જ નથી શકતા. આપણું હોવું એ અનેક દિશાઓથી કુંઠિત થયેલું છે. એના ઉપર જાતભાતના સકંજાઓ છે, જાતભાતની એના ઉપરની તંત્રની ગોઠવણો થયેલી છે, અને તમે પરવશ છો. આ આખી વસ્તુ મને સૈરંધ્રીમાં દાખલ કરવી વધારે અનુકૂળ પડી. આ એ રાજરાણી, આ એ હસ્તિનાપુરની મહારાણી જે વિરાટ રાજાની રાણી સુદેશનાની દાસી બને અને એની સેવા કરે. અકલ્પ્ય. પોતાના 5 પતિ એ ત્યાં જ હોય અને છતાં કોઈને મળી ન શકે. એક એવી સ્ત્રી કે જે બધાની વચ્ચે હોવા છતાં એકાકી બની જાય. આપણે બધા અત્યારે આ સમયમાં, આ COVID-19ના સમયમાં કદાચ આવા અજ્ઞાતવાસનો સૌથી વિશેષ અનુભવ કરી રહ્યા છીએ. આપણે સૌ અજ્ઞાતવાસમાં છીએ, અને આપણી અંદર પણ એક અજ્ઞાતવાસ છે જેને આપણે જ ઓળખીએ છીએ. આપણે એના વિટનેસ છીએ. આ આખી આંતરબાહ્ય
યુદ્ધની તુમુલ એવી કોઈ વિભીષિકા મારી અંદર રચાઈ અને એક દાયકો સતત એની વિશેની મથામણ થયા કરી. દીકરો આદિત્ય ઓસ્ટ્રેલિયા આવ્યો, ભણ્યો, અહીં જ ઓસ્ટ્રેલિયામાં જ સ્થિર થયો. હું તમારા સૌની સાથે આ વાત કરી રહ્યો છું એ પણ ઓસ્ટ્રેલિયાથી, મેલબર્નથી વાત કરી રહ્યો છું. હું અહીં આવ્યો ત્યારે મને લાગ્યું કે મારો દેશ અને હું જ્યાં છું એ સ્થળ, એ બંને મને જુદી જુદી રીતે અસર કરે છે. હું અહીં આવ્યો એટલે મને એમ લાગ્યું કે હું જાણે સ્વતંત્ર થઈ ગયો. મને એમ લાગ્યું કે મારા ઉપર સકંજો હટી ગયો. મને એમ લાગ્યું કે હવે મને અહીં કોઈ કહેનાર નથી. હવે મને એમ લાગ્યું કે હું અજ્ઞાતવાસમાં નથી. હવે હું મુક્ત છું. હવે હું જે છું તે છું. અને એમાંથી અચાનક સૈરંધ્રી જાણે છલાંગ મારીને બહાર આવી અને 7 સર્ગનું, 49 ખંડનું, 1800 પંક્તિનું આ કાવ્ય અહીં ઓસ્ટ્રેલિયામાં, મેલબર્નમાં લખાયું. આ જેની હું રાહ જોતો હતો એવું કાવ્ય એમ લગભગ કહી શકું. આ સૈરંધ્રી. આ સૈરંધ્રી લખાયાથી મને એટલો સંતોષ તો થયો કે મારી અંદર જે યુદ્ધ ચાલી રહ્યા છે એના પરિણામ શબમાં નથી આવતા. એના પરિણામ શાંતિમાં આવે છે. એના પરિણામ મનુષ્યને કોઈક રીતે જગાડવાની યુક્તિમાં આવે છે. મનુષ્યને કોઈક રીતે સજગ કરવાના બહાના માટે આવે છે. શબ્દ જો આ રીતે કારગત નીવડતો હોય તો એની સાથેનું આ અનુસંધાન મારે રચી લેવું જોઈએ. અને એ શબ્દે ફરી પાછો મને બાંધ્યો. મને થયું કે આ કાવ્યનો હું હિન્દીમાં અનુવાદ કરું, અને મેં કર્યું. સમચ્છંદી અનુવાદ કર્યો. થોડા વખતમાં એ આવશે. આ સૈરંધ્રી નાટકના રૂપમાં, નૃત્ય નાટકના રૂપમાં ભજવવાનું કેટલાકને મન થયું. અહીં સિડનીમાં અને બીજી કેટલીક જગ્યાએ ભારતમાં એ ભજવાયું. અને મને થયું કે આનું તો નૃત્ય નાટ્ય રૂપાંતર સરસ થઈ શકે, તો એ કર્યું. અને ભરપૂર વેગથી કવિતાઓ આવવા લાગી. આજે તમારી સાથે હું વાત કરી રહ્યો છું આ લોકડાઉનના સમયગાળામાં. અહીં ઓસ્ટ્રેલિયામાં, મેલબર્નમાં પણ, વિક્ટોરિયા સ્ટેટમાં અત્યારે લોકડાઉન છે. ભારતથી હું અહીં આવ્યો એને લગભગ 5 મહિના થવા આવ્યા, પણ ઘરથી બહાર નીકળવાનું મન નથી થયું, કારણ કે કવિતાના શબ્દ સાથે સતત રહેવાનું બન્યું છે. કોઈ શબ્દ, કોઈ તમારા ચિત્તને વશ કરતી મોહિની, તમને કોઈક રીતે અસર કરી જતું તમારી અંદરનું, તમારી બહારનું એવું કોઈ પરિબળ કે જેનાથી તમે હલી જાઓ અને એ એકાએક તમને તમારા શબ્દની દિશામાં ધક્કો મારી દે. કિમ કવેસ્તસ્ય કાવ્યેન કિમ કાંડેન ધનુર્ધરઃ પરસ્ય હૃદયે લગ્નમ ન ધૂર્ણયતિ યત શિરઃ. આવું કહેવાયું. એવા કવિના કાવ્યથી શું ને એવા ધનુર્ધારીના બાણથી શું કે જે બીજાના હૃદયમાં વાગે અને માથું ધૂણી ન જાય. કવિતાની આ પૂર્વ શરત છે. તો શબ્દને એ રીતે પ્રગટાવવાનો આ મનસૂબો ક્રમે ક્રમે, ધીરે ધીરે જે રીતે આકાર લેતો ગયો એના હજી એ સુફળ મળ્યા કરે છે. કોઈ પણ કવિ એ જ્યાં સુધી જીવનને સમજતો નથી, બીજાના જીવનને સમજતો નથી, બીજાઓના જીવનને, એ જેમની સાથે જીવનને જોડે છે એ જીવનને સમજી શકતો નથી, ત્યાં સુધી એ પોતાને સમજી શકતો નથી. કવિ આ રીતે બહુપરિમાણી છે અને છતાં એનું એક જ નામ છે. બધાને હોય છે એમ જ. એને પણ 2 આંખો છે, એને પણ 2 કાન છે, નાક છે, મોઢું છે, એને પણ ભૂખ લાગે છે, એને પણ ઊંઘ આવે છે, એ પણ સર્વસામાન્ય છે. પણ એનો શબ્દ એ ક્રીડા માટે છે. મને ઘણીવાર એવું લાગે કે હું લખું છું ત્યારે
મારા શબ્દ સાથેનું મારું જે અનુસંધાન છે એ રચાય કે તરત જ મારી આસપાસનું જે કંઈ છે એની સાથેનો મારો અનુબંધ તૂટી જાય છે. મને ખબર જ નથી હોતી કે હું ક્યાં હોઉં છું અથવા હું શું કરી રહ્યો છું, મારી આસપાસ શું બની રહ્યું છે. કોઈ એક ક્ષણને જો તમે આ રીતે તમારી પોતાની બનાવી શકતા હો, જેમ કોઈ એક વ્યક્તિને તમે પોતાની બનાવી શકો અને તમને અને એને બંનેને આકંઠ તૃપ્ત થયાનો અનુભવ થાય, એવી રીતે શબ્દ સાથે પનારો પાડવામાં પણ આવો આનંદ આવતો હોય છે. છેલ્લા સમયગાળામાં મેં જે થોડું લખ્યું એમાંની 2-3 રચનાઓ મને લાગે છે કે હું જતાં જતાં તમને સંભળાવું. મને લાગે છે કે કવિના શબ્દના સાનિધ્યને ઉજવવા માટે આપણે આપણા બધા જ આડોશ પાડોશને, આડોશ પાડોશ એટલે દિવાલો નહીં, વ્યક્તિઓ નહીં, આપણા બધા વિચારોને બાજુએ મૂકી દેવા પડે અને તો કવિતાના શબ્દમાં પ્રવેશ થઈ શકે. વીજળિયું વેડી લેખણ કીધી સરસ્વતી માતા, આવું મેં લખેલું. સરસ્વતીને વંદન કરીને એની પાસેથી આશીર્વાદ માગતા મેં કહેલું, પાઘડિયું પડખે મેલી દીધી સરસ્વતી માતા, વૈખરીએ વળગ્યો લૂણો કાપજો. આ જીભ જે બોલી રહી છે એને સદીઓનો લૂણો લાગેલો છે. અનેક ભાષાઓને એ ફેંદતી, રજોટાતી એમાંથી બહાર નીકળીને અત્યારે આ મારી ભાષા બોલી રહી છે. એને માટેનું એક વરદાન માગવાનું કવિનું મન થાય છે. અને એટલે કળતર કાતીને વીંટા વાળ્યા સરસ્વતી માતા, અટકળ ઓળંગી ઓરા આવજો, અર્થું નરથુને બેવડ ચાળ્યા સરસ્વતી માતા, અક્ષરના અજવાળા ઉપડાવજો. આ અક્ષર એ કોઈ ઇલેક્ટ્રિસિટીથી ઉજળા નથી થતા. એની સાથે જોડાયેલા અનેક સમયો એના સંસ્કારો હોય છે અને એની ઉર્જાથી ભર્યા છે આ શબ્દ. અને એટલે એનું અજવાળું પામવા માટે, એ અજવાળું માગવા માટે મથામણ થતી હોય છે. પરપોટા ચીરી દરિયા બોટ્યા સરસ્વતી માતા, ટાંકા ટેભાના અવસર ટાળજો, પડછાયા પીખી પગલાં ગોત્યા સરસ્વતી માતા, લેખી જોખીને વળતર વાળજો. એઠા પતરાળા દૂધે ધોયા સરસ્વતી માતા, પરવાળા વેરી પોથી ઢાંકજો, જળજળિયા ઝીલી તુલસી ટોયા સરસ્વતી માતા, પીળી પાંદડીએ અભરક ટાંકજો. અને છેલ્લે કહેવાનું તો એ છે, પરસેવા ખૂંદી કમળ ચૂંટ્યા સરસ્વતી માતા, અમૃતમાં બોળી અંજળ ચાખજો, પડતર ઓછાએ અમને લૂંટ્યા સરસ્વતી માતા, પ્રથમ પૂજાની લાજુ રાખજો. કવિને પોતાની લાજ રહી જાય એની વિમાસણ પણ હોય છે, એની અપેક્ષા પણ હોય છે. એમાંથી એનો શબ્દ નીકળતો હોય છે. અને એટલે એ કોઈ ષોડશી નાયિકા હોય કે કોઈ બહુશુક્ત, કોઈ વિદગ્ધ એવા પંડિતનું સંવિદ હોય, એ બધી દિશાએથી એના શબ્દને જુદી જુદી રીતે સંસ્કારે છે. સખી મારો સાહેબો સૂતો ફળીએ ઢાળી ઢોલિયો, હું તો મેળીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં. એક તો માઝમ રાતની રજાઈ, ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય, એકલી ભાળી પાતળો પવન પોયણાથી પંપાળતા ઝીણો સાથીઓ કરી જાય. સખી મારો સાહેબો સૂનો એટલો કોના જેટલો, હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં. એક તરફ આ ભાષા છે, ગીતની ભાષા છે. બીજી બાજુ એ જ ભાષા આપણને વિચારમાં પણ લઈ જઈ શકે. ગીતેવ, ગીત નહીં, ગીતેવ, ગીત ઇવ. તો એવી રચના પણ કેવી આપણને પ્રતીતિ કરાવે. હમણાં લખાયેલી એક રચના
હું તમને વાંચી સંભળાવું. તડકો ચીરીને સહેજ ત્રાંસો કર્યો, તડકો ચીરીને સહેજ ત્રાંસો કર્યો, તો દડ્યા ઝાકળના 4-5 ટીપા. કાચા પરોઢિયાને કાંટો વાગે, કાચા પરોઢિયાને કાંટો વાગે ને પછી ટશીઓ ફૂટે ને એમ ફૂટતો, ઉગમણા પડખામાં પાટું મારીને રોજ બાંધેલો સૂરજ વછૂટતો. શરમાતી લહેરખીને હોડમાં મૂકીને બધા ઝાડવાઓ ચીપે ગંજીપા. તડકો ચીરીને સહેજ ત્રાંસો કર્યો તો દડ્યા ઝાકળના 4-5 ટીપા. ઉડતા પંખીનો જોઈ પડછાયો, પાંદડાઓ વીંજે પોતાની પાંખ વામણી. કલરવની પાલખીમાં હેમખેમ નીકળવા સાંજ લગી બેસે લજામણી. ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી, ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા. તડકો ચીરીને સહેજ ત્રાંસો કર્યો તો દડ્યા ઝાકળના 4-5 ટીપા. તમે બધા આ સાંભળી રહ્યા છો, તમારે સાંભળવી છે એ રચનાઓ હું સંભળાવું એવું મને કહી રહ્યા છો. તમે બધા જુદા જુદા અભિપ્રાયો આપી રહ્યા છો, પણ એટલા ઝડપથી એ અભિપ્રાયો સ્ક્રોલ થાય છે કે હું વાંચી નથી શકતો. આ કાર્યક્રમ પૂરો થયા પછી હું નિરાંતે વાંચીશ તમે શું કહ્યું છે મારા વિશે, મારી કવિતા વિશે, તમારે શું જાણવું છે, તમારી શી પ્રતીતિઓ છે એના વિશે એ હું વાંચી લઈશ. તમે ક્ષમ્ય ગણજો કે હું સીધી તમારી સાથે મારી વાત જોડી નથી શકતો, એટલે કે એ અર્થમાં હું સંવાદ નથી રચી શકતો. પણ છેવટે તો આ ભાષાનો મામલો છે. હું પણ ભાષા ઉચ્ચારું છું ને તમે પણ ભાષા સમજો છો, તો આ મામલો એ રીતે આપણે આગળ વધારીએ. અને અંતે એક ગઝલ પણ હું સંભળાવું. આ ગૂઢ શબ્દ ગમે છે ફરીથી સાંભળવા, અભણ છું તેમ છતાં લાગતા મને હળવા. જરાક ઝાડને એક દિવસ ઓછું આવ્યું, જરાક ઝાડને એક દિવસ ઓછું આવ્યું કે એક લાડકી ખિસકોલી ન આવી મળવા. મેં મારા હાથથી ઓરી દીધો સૂરજ સાંજે, સવારે બેસી ગયો એ જ તો ઝાકળ દળવા. સવારે બેસી ગયો એ જ તો ઝાકળ દળવા. એ ચોટ વીજળીથી વાગી માત્ર વાદળને, એ ચોટ વીજળીથી વાગી માત્ર વાદળને, પરંતુ પંડ આખું આભનું, પરંતુ પંડ આખા આભનું માંડ્યું કળવા. પરંતુ પંડ આખા આભનું માંડ્યું કળવા. કરચલી એટલે પડી ગઈ છે દરિયાને, જુવાન એક નદીએ ના કહી દીધી ભળવા. કરચલી એટલે પડી ગઈ છે દરિયાને, જુવાન એક નદીએ ના કહી દીધી ભળવા. જ્યારે હું આવું ફરીથી એ તારી મેળીએ, જ્યારે હું આવું ફરીથી એ તારી મેળીએ, શગ ફાનસની ધીમે ધીમે લાગશે ઢળવા. જે પરાણે ગઝલમાં બેસવા ધસી આવ્યો, જે પરાણે ગઝલમાં બેસવા ધસી આવ્યો, મેં રવાના કર્યો એ શબ્દ અન્યને છળવા. આપી દીધી મને મશાલ મારા નરસિંહે, આપી દીધી મને મશાલ મારા નરસિંહે. આખે આખો હવે હું લાગ્યો એનાથી બળવા. આખે આખો હવે હું લાગ્યો એનાથી બળવા.
કવિ આખે આખો બળતો હોય છે. કવિ બળતો હોય છે એટલે ભડકો થતો હોય છે એવું નથી. કવિ બળે છે ત્યારે એ અજવાળું કરતો હોય છે, અને એ અજવાળું જ્યારે થાય ત્યારે એ અજવાળામાં અનેક બુઝાઈ ગયેલા તણખાઓ ફરી સક્રિય થતા હોય છે, ફરી સજીવન થતા હોય છે. કવિતાનો શબ્દ એ ઉર્જા લઈને આવતો હોય છે. અને આ બધું લખ્યા પછી પણ હજી એ શબ્દની શોધ તો ચાલુ જ છે કે જે હજી સુધી મને મળ્યો નથી. આ મારી ભાષા, આ મારી ગુજરાતી, મારી વહાલી ગુજરાતી, એ મને પળે પળે નવું આહ્વાન આપે છે. આવી જા, આવી જા. હું એની નજીક જાઉં છું અને એ એનો ખોળો પાછો ખેંચી લે છે. હું બોઠો પડું છું. મને એમ થાય છે કે એ ભલે મને અત્યારે એના ખોળે ન બેસાડે, મને એમ થાય છે કે એ ક્યારેક મને ઊંચકી લેશે. મને એમ થાય છે કે હું એનાથી જ્યારે ઊંચકાઈશ ત્યારે હું અત્યારે જોઉં છું એનાથી વધારે દૂરનું જોઈ શકીશ. અને એવું કશુંક દૂરનું જોવા માટેની મારી મમત છે, મારી અપેક્ષા છે. મારો શબ્દ એ આ અર્થમાં હું જીવતો રાખવાની મથામણ કરી રહ્યો છું. હું જાણું છું કે શબ્દ એ મર્ત્ય છે. હું જાણું છું કે શબ્દ એ કોઈ પણ પ્રકારની સંજીવનીથી પુનર્જીવિત નથી થતો. ગયો એ ગયો. જે શબ્દ ફરી આવ્યો એ કવિના સ્પર્શથી સજીવન થયેલો હોય છે. અને કવિનો સ્પર્શ પામેલો જે શબ્દ છે એની સુગંધ અડી ન શકાય એવી હોય. એ અનુભવી શકાય. જેને અડી ન શકાય અને જેને અનુભવી જ શકાય એ અધ્યાત્મથી ઓછો અનુભવ ન હોય. એ સાક્ષાત્કાર હોય. અને એવો સાક્ષાત્કાર જ્યારે કવિતાનો શબ્દ કરાવે ત્યારે કવિને સંતોષ થાય. હજી તો આ પાપા પગલી છે. ભલે આ શબ્દે મને જાણીતો કર્યો, ભલે આ શબ્દે મને ઘણી રીતે પહોંચ્યો, આ શબ્દે મને ઘણી જગ્યાએ લઈ જવાના પેંતરા કર્યા. દેશ વિદેશમાં એ મારા દ્વારા વંચાયો, સંભળાયો, ગવાયો, બહુ થયું. કવિ રાજી રાજી તો થાય, કવિ માણસ છે એટલે. પણ કવિ સ્વયં જાગૃત પણ હોવો જોઈએ. એવી કોઈક જાગૃતિ મારી અંદર થોડે ઘણે અંશે પણ ટકી છે. અને એ ટકી છે માટે હું હજી લખું છું. મને ખબર છે કે જેઓ કંઈક જાણે છે એમને માટે હું લખી રહ્યો છું એવું નથી. જેઓ કંઈ જાણતા નથી એમને માટે હું લખું છું એવું પણ નથી. મને ભવભૂતિ યાદ આવે છે. યે નામ કેચિદિહ ન પ્રથયંત્યવજ્ઞા જાનંતિ તે કિમપી તાન પ્રતિ નૈષ યત્નઃ પણ ઉત્પત્સ્યતેસ્તિ મમ કોપી સમાન ધર્મ. ક્યારેક મારો કોઈક સમાન ધર્મ જાગશે, કારણ કે કાલો હયમ નિરવધિર વિપુલાશ્ચ પૃથ્વી. કાળ અનંત છે અને પૃથ્વી વિપુલ છે, વિશાળ છે. સમયના ટુકડા નથી પાડી શકાતા. સમય અનંત છે. પણ ઘડિયાળ નામનું એક યંત્ર શોધીને આપણે એને વર્ષમાં, મહિનામાં, કલાકમાં, મિનિટમાં, સેકન્ડમાં ટુકડે ટુકડા કરી નાખ્યો. આજે હું તમારી પાસે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે પણ મને મળેલો સમયનો એક ટુકડો હું ઉપયોગમાં લઈ રહ્યો છું. અને એ ટુકડો હવે સમાપ્ત થવામાં છે. મને એ વાતનો આનંદ છે કે તમારા સૌની સાથે હું મારી કવિતા નિમિત્તે થોડો સંવાદ રચી શક્યો. હું જ્યારે જ્યારે કંઈ બોલું છું ત્યારે હું મને જ શીખવતો હોઉં છું.
હું મને જ જાગૃત કરતો હોઉં છું અને હું મને કહેતો હોઉં છું કે હજી આ યાદ રાખવું જરૂરી છે, હજી આટલા સાવચેત રહેવું જરૂરી છે, હજી આ કરવાનું બાકી રહ્યું છે. હજી કોઈને કહે કે તારી કવિતા વિશે કોઈ ટિપ્પણ કરે, કોઈ ખોડખાપણ કાઢે અને તને વધારે આગળ જવા માટે પ્રેરે. મારા આશીર્વાદ જોઈએ સૌના કે મારી અંદર રહેલી આ મોકળાશ, મારી અંદર રહેલી આ મમત, મારી અંદર રહેલો આ એક સર્વાશ્લેષી આવિર્ભાવ સદા ટકી રહે અને એમાં મને તમારા સૌના બળની જરૂર છે. કોઈ કાલિદાસ અમસ્તુ થતો નથી. એને કોઈક ટીકાની જરૂર હોય છે. અસ્થિ કશ્ચિત વાગ વિશેષ એમ કોઈ પૂછનાર હોય ત્યારે એ અસ્થિ પરથી કુમાર સંભવમ રચાય, ત્યારે કશ્ચિત પરથી મેઘદૂત રચાય અને ત્યારે વાગ પરથી રઘુવંશમ રચાય. મને કોઈક પૂછો, હું જવાબ આપવા માટે મથું. મારી પાસેથી કોઈક અપેક્ષા રાખો, હું એ અપેક્ષાને પૂરી કરવા માટે મારા શબ્દના આ ઘડામાં જે દ્રાવણ છે એને મથું અને એમાંથી કોઈક નવનીત તારવવાનો પ્રયત્ન કરું. આજે તો બસ આટલી વાત પૂરતી છે. ગઝલ્સ પેજ આવું એક સુંદર માધ્યમ, એના કુણાલ દામોદરા અને અન્ય સૌ સૂત્રધારો જો મારા માટે હું કંઈક બોલું એ ઈચ્છા કરવા તૈયાર ન હોત તો હું તમારા સુધી આવી શક્યો ન હોત. પણ એમના થકી હું આવ્યો, તમને સૌને મળી શક્યો, મારી કવિતાના શબ્દ નિમિત્તે થોડીક વાત કરી શક્યો. હું અને મારી કવિતા, મને લાગે છે કે મેં કવિતાને મોટી થવા દીધી છે અને હું ને વધુને વધુ રસ્વ કરતો ગયો છું. હું ઈચ્છું કે આ હું હજી વધુ રસ્વ થાય અને આ કવિતા હજી વધુ વિસ્તરે અને છેવટે એ તમારા સૌ સુધી પહોંચે. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરી મળીશું. ગઝલ્સ પેજ હવે યુટ્યુબ પર પણ. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો. youtube.com/c/gazalspage. આભાર.